આલા લેક્ચરની અંદર આપણે ટોરોઇડની થિયરી પૂર્ણ કરી હતી ને એને લગતા જેટલા ન્યુમેરિકલ્સ હતા સોલેનોઇડ ટોરોઇડ અને અતિ લાંબા તારને લગતા એ ન્યુમેરિકલ્સ જોયા હતા. હવે આજે આપણે આગળ જઈએ એટલે કે બે અતિ લાંબા સમાંતર તારોની વચ્ચે લાગતું બળ એવી એક થિયરી છે. પણ આજે આપણે આ થિયરીની ચર્ચા કરવાના નથી. તમે યાદ કરો તો આપણે શરૂઆતમાં જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે આના થોડાક ટોપિકને આપણે સ્કીપ કરેલા હતા. એટલે કે થોડાક ટોપિક નહીં ચલાવેલા હતા. એમ કીધેલું હતું કે બાયો સાવર્ટનો નિયમ અને એ બધું ચાલી જાય ત્યાર પછી એને સમજાવવાનો પ્રયત્ન કરીશું. હવે ખાલી એની સમજૂતી આપીશું તો એટલું થશે કે થોડુંક સરળ લાગે. ને બીજું કે આના માટે કદાચ આપણને આ જે ઇનિશિયલ કન્ડિશનમાં જે પોર્શન બાકી છે એ સમજાવવા માટે આપણને બે લેક્ચર જોઈશે. એટલે આજનો આ લેક્ચર ને બીજો કાલનો લેક્ચર એની અંદર આ પૂર્ણ કરી દઈશું. એમ પણ પૂર્ણ કરી જ દઈશું કારણ કે સાયક્લોટ્રોનનો જે ટોપિક છે એ બોર્ડે આ વખતના સિલેબસમાંથી કાઢ્યો છે. હું સાયક્લોટ્રોનનો તમને બેઝિક કોન્સેપ્ટને થોડુંક સમજાવીશ કે કઈ રીતે વર્કિંગ કરે છે. બાકી એ ટોપિકને આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલો અગત્યનો નથી એટલે એટલું ફોકસ પણ નહીં કરીશું એના પર. હવે ફર્સ્ટ તમે ચેપ્ટરનું નામ યાદ કરો. ચેપ્ટરનું નામ શું હતું? ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકીય ક્ષેત્ર. તમે જુઓ આ ચેપ્ટરનું જે નામ હતું તમારું જે ચેપ્ટર નંબર 4 હતું એની અંદર નામ જ આપણે આ રીતે આપેલું ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. હવે થોડી ઘણી ચર્ચા કરીએ તો ચુંબકીય ક્ષેત્રની થોડી ઘણી તમે ચર્ચા કરી ગયા. કઈ રીતે? તો બાયો સાવર્ટનો નિયમ અને કયો નિયમ શીખ્યા એની અંદર? એમ્પિયર સર્કિટનો નિયમ. એટલે આપણે એક બાયો સાવર્ટના નિયમની ચર્ચા કરી અને બીજો કયા નિયમની ચર્ચા કરી? એમ્પિયર સર્કિટલના નિયમની ચર્ચા કરી. એમ્પિયર સર્કિટલના નિયમની ચર્ચા કરી. બાયો સાવર્ટના નિયમની અંદર આપણે આ રીતે I જેટલો વિદ્યુત પ્રવાહ કોઈ વાહક તારમાંથી પાસ કરતા હતા એનાથી r લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર જો ગણતા હતા તો B બરાબર કઈ આ રીતે μ0 divided by 4 pi into શું હતું? IDL cross R divided by R cube હતું તમારી પાસે. આ બાયો સાવર્ટના નિયમની સમજૂતી હતી. એમ્પિયર સર્કિટલના નિયમની વાત કરવામાં આવે તો એમ્પિયર સર્કિટલનો નિયમ કંઈક આ રીતે રજૂ કરવામાં આવ્યો હતો. B.dl અહીંયા રેખા સંકલન હતું, લાઈન ઇન્ટિગ્રલ. જે ગૌસના નિયમમાં પૃષ્ઠ ઇન્ટિગ્રલ આવે છે એટલે ધ્યાન રાખજો પૃષ્ઠ સંકલન. અને અહીંયાથી આ રીતે લખેલું હતું μ0 x સમય સિગ્મા I એટલે કે બંધ લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ. એની અંદર આપણે અતિ લાંબા તારની ચર્ચા કરી હતી. તો અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ B બરાબર આપણે શું મેળવ્યું હતું? μ0 I divided by શું હતું? 2 pi r અતિ લાંબા તાર વડે. ત્યાર પછી આપણે અહીંયાથી વાત કરવામાં આવે બીજી આપણી પાસે હતી સોલેનોઇડ. સોલેનોઇડ ની અંદર જે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું B બરાબર શું હતું? μ0 ni. બટ અહીંયા μ0 n ની જગ્યાએ કેપિટલ N ડિવાઇડ બાય L ઇન્ટુ શું લખતા હતા? I. લાસ્ટમાં ટોરોઇડ ની ચર્ચા કરી હતી. ટોરોઇડ ની અંદર આપણે મેગ્નેટિક ફીલ્ડ મેળવ્યું μ0 ni. આ જ ઇક્વેશન હતું. પણ ટોરોઇડ વર્તુળાકાર આવે એટલે એની ટોટલ લેન્થ શું લેતા હતા? પરિઘના સ્વરૂપમાં લેતા હતા. 2 pi r μ0 n divided by 2 pi r અને આ જો સ્મોલ n શું બતાવે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અને કેપિટલ N તમને શું બતાવતું હતું? કુલ આંટાઓની સંખ્યા દર્શાવતું હતું. એટલે કે આ ચેપ્ટરના તમે એક ભાગ પર તમે ફોકસ કરો ને તેના વિશે આપણને એવું તો નહીં કહી શકું સંપૂર્ણ, પરંતુ 30-40% જેટલી માહિતી આપણને મળી ગઈ હતી. આ એના મેઇન પાર્ટો હતા. હવે આપણે ટોપિક એટલે કે જે સિલેબસ આ ચેપ્ટર છે એનો જે ફર્સ્ટ ભાગ બાકી છે ગતિમાન વિદ્યુતભારો પર ફોકસ કરીએ. જો એ ટોપિકના નામ પર તમે ફોકસ કરો વિદ્યુતભારો કેવા છે? ગતિમાન એટલે ગતિમાં છે. હવે હું ગતિમાન વિદ્યુતભારોની ટેક્સ્ટબુક પ્રમાણે ચર્ચા કરું તે પહેલા હું તમને થોડુંક અહીંયાથી યાદ કરાવું કે તમે વિદ્યુત ક્ષેત્રને યાદ કરો. થોડીક માહિતી એના પર આપણે એ કરીએ. તો દાખલા તરીકે તમે અહીંયાથી કેપિટલ Q વિદ્યુતભાર લેતા હતા. થોડું વિદ્યુત ક્ષેત્રના ઉદ્ગમ પર જઈએ. એનો ઉદ્ગમ કઈ રીતે થતો? તો અહીંયા કેપિટલ Q વિદ્યુતભાર લેતા. સપોઝ અને આપણે ઉગમ બિંદુ પર મૂકી દેતા હતા. તો આનાથી r અંતરે તમે યાદ હોય તો તમે અહીંયાથી શું વ્યાખ્યાયિત કરતા? કોઈ એક બિંદુ P લઈ લો.
તો વિદ્યુત ક્ષેત્ર તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરતા હતા P બિંદુ પાસે કે Q ડિવાઇડ બાય R સ્ક્વેર અને ત્રિજ્યાની દિશામાં હોય એટલે તે દિશાનો શું કહેતા આપણે એકમ સદિશ મૂકતા હતા એટલે અહીંયાથી જો વાત કરવામાં આવે તો કે 4 પાઈ એપ્સિલોન 0 Q ડિવાઇડ બાય R સ્ક્વેર અને આ તમારી પાસે R કેરેક્ટર વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ આ જ હતો હવે P બિંદુ પાસે સપોઝ હું કોઈ એક સ્મોલ q વિદ્યુત ભાર મૂકું છું P બિંદુ પાસે શું કરવામાં આવે સ્મોલ q વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એ વિદ્યુત ભાર પર બળ લાગતું હતું બળ આપણે કઈ રીતે લખતા F બરાબર q E આ જ હતું બરાબર ને બળનું સૂત્ર q કારણ કે વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન તમારી પાસે શું હતું ઇલેક્ટ્રિક ફિલ્ડનું E શું હતું F ડિવાઇડ બાય એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને શું કહે છે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે એના એકમની વાત કરવામાં આવે તો ન્યૂટન પર શું હતું કુલમ એનું પારિમાણિક સૂત્રની પણ આપણે ચર્ચા કરી હતી પણ હમણાં ચલો આનું જો અહીંયાથી મૂલ્ય મૂકું તો શું થશે q આનું મૂલ્ય તમે કેટલું મેળવેલું છે 1/4 પાઈ એપ્સિલોન 0 q ડિવાઇડ બાય r સ્ક્વેર ને અહીંયાથી શું લખી શકો r કેરેટ આનું સિમ્પ્લિફિકેશન કરો તો q ડિવાઇડ બાય શું હતું 4 પાઈ એપ્સિલોન 0 q ડિવાઇડ બાય r સ્ક્વેર ને શું હતું r કેરેટ મીન્સ તમારું જે વિદ્યુત ક્ષેત્ર હતું એ વિદ્યુત ક્ષેત્ર શું કરતું હતું એના વિસ્તારમાં રહેલા કોઈ પણ વિદ્યુત ભાર પર બળ લગાડતું હતું ખાસ સમજો તમારું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું એ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર એના વિસ્તારની અંદર જે કોઈ વિદ્યુત ભાર આવે બીજો કોઈ વિદ્યુત ભાર તો એના પર શું કરતું હતું બળ લગાડતું હતું હવે બળમાં એ સજાતીય હોય તો શું કયું બળ હતું તમારી પાસે સજાતીય હોય તો અપાકર્ષી બળ વિજાતીય હોય તો કયું બળ થતું તમારું આકર્ષી બળ મીન્સ એ ફાઇનલ હતું કે વિદ્યુત ક્ષેત્ર એના વિસ્તારમાં રહેલા બીજા વિદ્યુત ભારો પર શું કરશે બળ લગાડશે હવે થોડુંક તમે યાદ કરો તો ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થાય છે આપણે જ્યારે આ નિયમની ચર્ચા કરી ત્યારે ચેપ્ટરનું થોડુંક ઇન્ટ્રોડક્શન કર્યું હતું ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થશે તો જ્યારે કોઈ પણ ઓરસ્ટેડનો પ્રયોગ યાદ કરો ઓરસ્ટેડ નામના વૈજ્ઞાનિકના પ્રયોગની અંદર શું સૂચાયું હતું કે જ્યારે કોઈ પણ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ખાસ ધ્યાન રાખજો જ્યારે કોઈ પણ વિદ્યુત પ્રવાહ વાહક તારમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે એની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન થશે ચુંબકીય ક્ષેત્ર અને ઓરસ્ટે આ ઘટનાને પ્રાયોગિક રીતે અનુભવી હતી એણે જોયું હતું કે અહીં મૂકેલી ચુંબકીય સોયનું પરાવર્તન થતું હતું જે તમે જાણો છો ઓરસ્ટેડનો પ્રયોગ જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો ચુંબકીય સોયના પરિવર્તનની દિશા પણ શું થઈ જતી હતી ઉલટાઈ જતી હતી એટલે આ એક હકીકત હતી હવે જો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર કોના પર બળ લગાડતું હતું બીજા વિદ્યુત ભાર પર હવે વિદ્યુત ક્ષેત્ર કોઈ દિવસ એ નહીં જોતું હતું કે અહીંયા જે આ વિદ્યુત ભાર પર જે બળ લાગે છે એ બળ એ વિદ્યુત ભાર ગતિમાં છે કે સ્થિર છે એના પર આધારિત નહીં એટલે વિદ્યુત ક્ષેત્ર ગતિમાન વિદ્યુત ભારો પર પણ બળ લગાડતું હતું જો કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એના પર પણ બળ લગાડતું હતું અને જો કોઈ વિદ્યુત ભાર સ્થિર હોય તો પણ એના પર બળ લગાડતું હતું એટલે વિદ્યુત ક્ષેત્રે બળ લગાડવા માટે વિદ્યુત ભારનો પ્રકાર જાણવાની જરૂર નથી એ ગતિમાં છે સ્થિર છે એની સાથે એને કંઈ લાગતું એ એના પર ઇલેક્ટ્રિક ફિલ્ડ થ્રુ બળ લગાડતું પણ ચુંબકીય ક્ષેત્રની અંદર થોડુંક બદલાવ આવે છે ચુંબકીય ક્ષેત્ર સપોઝ અહીંયાથી હું એક ચર્ચા કરીએ તો આ વાહકમાંથી સપોઝ I જેટલો વિદ્યુત પ્રવાહ અધરવાઇઝ હું કોઈ એક મેગ્નેટિક ફિલ્ડ લઈ લઉં છું સમાન મેગ્નેટિક ફિલ્ડ એટલે કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ બરાબર આ એક સમાન જો એની ચુંબકીય ક્ષેત્ર રેખા બીજાને સમાંતર અને ક્યાં આવે છે સમાન અંતરે આવે છે હવે આની અંદર હું કોઈ એક વિદ્યુત ભાર મૂકું છું વિદ્યુત ભાર q હવે સપોઝ આ સ્થિર છે તો જ્યારે આનું અવલોકન કરવામાં આવ્યું ત્યારે આને જોવામાં આવ્યું કે આના પર લાગતું બળ 0 છે આના પર લાગતું બળ કેટલું છે 0 છે હવે કોઈ એક બીજો વિદ્યુત ભાર લેવામાં આવ્યો અહીંયા q જેટલો અને એને આ તરફ v વેગથી ગતિ કરાવવામાં આવે છે ત્યારે જોવામાં આવ્યું કે આના પર કોઈ બળ લાગે છે ત્યારે આ પદાર્થ બળ અનુભવે છે એટલે કે આ વિદ્યુત ભાર બળ અનુભવે છે આ વસ્તુની મેં તમને
આગળ પણ થોડીક માહિતી આપી હતી, ના નથી કહેતો, પરંતુ ત્યારે એટલી ડિટેલમાં આપણે નહીં ગયા હતા. એનો મતલબ એક વસ્તુ બહુ ક્લિયર કટ થઈ ગયું કે ચુંબકીય ક્ષેત્ર વડે સ્થિર વિદ્યુતભાર પર લાગતું બળ શૂન્ય છે. ખાસ ધ્યાન રાખજો, ચુંબકીય ક્ષેત્ર વડે સ્થિર વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું છે? શૂન્ય છે. જ્યારે ગતિમાન વિદ્યુતભારો પર બળ લાગે છે. જો કોઈ વિદ્યુતભાર ગતિમાં હશે તો એ ગતિમાન વિદ્યુતભાર પર શું થશે? બળ લાગશે. હવે બળ લાગશે તો કેટલું લાગશે, કયા મૂલ્યનું હશે, એની દિશા કઈ હશે, એ બધી વસ્તુની આપણે શું કરવી પડશે? ચર્ચા કરવી પડશે. બીજી તમને ટેક્સ્ટબુકની અંદર એક બે લાઈનની અંદર એમસીક્યુ થોડાક એમસીક્યુ જેવી બે એક અંડરલાઈનો લખેલી છે, તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્રની વાત કરીને હું એ તમે જે એનો અભ્યાસ કર્યો હતો એ વિદ્યુત ક્ષેત્ર શું કરે છે? ઊર્જા અને વેગમાનનું વહન કરી શકે છે. એ ટેક્સ્ટબુકની અંદર લાઈનમાં છે. હવે એનું ડિટેલ સમજૂતી તો આપણે પાછળથી જોઈશું, પણ એટલું ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્ર વડે ઊર્જા અને વેગમાનનું વહન થઈ શકે છે. બીજું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કાલ્પનિક રજૂઆત માઇકલ ફેરાડે કરી હતી. આ તમે અંદર ટોપિક વાંચશો જ્યારે ગતિમાન વિદ્યુતભારો વાળો છે એની અંદર છે, આઈ થિંક કયા પેજ પર હશે તમારું? 134 એટલે 134 માં પેજ પર હશે, જે પેલું ઇક્વેશન આપેલું છે એની નીચે હશે કે વિદ્યુત ક્ષેત્ર એ શું છે તમારું? ઊર્જા અને વેગમાનનું શું કરી શકે છે? વહન કરી શકે છે. ખાસ ધ્યાન રાખજો. અને એની કાલ્પનિક રજૂઆત એ માઇકલ ફેરાડે કરી હતી. જો હવે અહીંયાથી આપણે એક કોન્સેપ્ટ ક્લિયર કરીને જઈએ આ ટોપિકમાંથી આટલી લાંબી ચર્ચા કર્યા પછી કે ચુંબકીય ક્ષેત્ર વડે કોના પર બળ લાગે છે? ગતિમાન વિદ્યુતભારો પર બળ લાગે છે. સ્થિર વિદ્યુતભારો પર બળ લાગતું નથી. ફરીથી હું તમને તમારા માઇન્ડની એકદમ ક્લિયર કરજો કે કોઈ આ એક વાહકતા છે, આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કર્યું હશે, પ્રવાહ પાસ થાય. હવે અહીંયા જો q જેટલો સ્થિર વિદ્યુતભાર મૂકી દેવામાં તો આને કોઈ અસર જ નહીં થાય, આના પર કઈ બળ નહીં લાગે. પણ આ વિદ્યુતભાર જો ગતિ કરતો હશે ને તો એ v વ્યક્તિ ગતિ કરતો હોય ને તો આના પર બળ લાગશે. એટલે ચુંબકીય ક્ષેત્ર માત્ર અને માત્ર ગતિમાન વિદ્યુતભારો પર જ બળ લગાડે છે. આ એક વસ્તુ તમારા માઇન્ડની અંદર વેલ ક્લિયર હોવી જોઈએ. બીજું, ચેપ્ટર નંબર 3 ને થોડીક યાદ કરીએ તો આ જે વિદ્યુતભારો જ્યારે ગતિ કરે છે ત્યારે શું થાય છે? ઇલેક્ટ્રોનની ગતિને તમે કયા નામે ઓળખાવો છો? ઇલેક્ટ્રોન એક પ્રકારનો વિદ્યુતભાર જ છે ને. એ વિદ્યુતભારો જ્યારે ગતિ કરે છે ત્યારે શેનું નિર્માણ થાય છે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. ઇનડાયરેક્ટલી શું થાય છે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એનો મતલબ હવે ક્લિયર સમજવાની ટ્રાય કરજો. ચુંબકીય ક્ષેત્ર જો ગતિમાન વિદ્યુતભાર પર બળ લગાડે છે તો એની બાજુમાં જો કોઈ વિદ્યુત પ્રવાહ ધરાવતો તાર મૂકવામાં આવે બીજો, એ પણ એક તો મેગ્નેટ તો બનશે, પણ બીજી વસ્તુ એની અંદર કોણ ગતિ કરતું હશે? વિદ્યુતભારો ગતિ કરતા હશે. વિદ્યુતભારો ગતિ કરતા હશે તેના પર શું લાગશે? બળ લાગશે. એટલે કે આ એક વસ્તુને થોડી સમજવાની જરૂર છે. જો કે આપણે એ ટોપિક પર હમણાં નથી જતા, હમણાં માત્ર આપણે ગતિમાન વિદ્યુતભારો પર જ ફોકસ કરીએ. ખબર તો પડી ને આમાં? ખબર પાડવા જેવું કંઈ બધું જ નહીં, માત્ર તમારી પાસે આ જ એક ટોપિક હમણાં થોડો ગયો તો બાકીના ટોપિકને તમે અભ્યાસ કરી ગયા છે. આ પણ ચેપ્ટર નંબર 1 ની અંદર તમે ડિટેલમાં જોઈ ગયા હતા. નેક્સ્ટ ટોપિક પર ફોકસ કરીએ તો આપણું કયું નામ આપેલું છે? ચુંબકીય ક્ષેત્ર, અને બીજું શું આપેલું છે? લોરેન્ટ્ઝ બળ. આ રીતે આપવામાં છે. હવે જો અહીંયા હું કોઈ એક ફીલ્ડ લઈ લઉં છું, આ એક કોઈ એક મેં વિસ્તાર લીધેલો છે. હમણાં એ વિસ્તારની તમે કઈ રીતનું છે એની બહુ વધારે ચર્ચા નહીં કરીએ. આની અંદર સપોઝ વિદ્યુત ક્ષેત્ર B છે અને ઇલેક્ટ્રિક ફીલ્ડ હું E લઈ લઉં છું, જસ્ટ ખાલી સમજૂતી માટે. આટલા વિસ્તારમાં આ બંનેનું મૂલ્ય સમાન છે, એટલે B નું મૂલ્ય બધે એક સરખું હશે. કોઈ એક ડાયરેક્શન લઈ લો કે આ ડાયરેક્શનમાં હશે વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફીલ્ડ આ ડાયરેક્શનમાં હશે. બંનેને અલગ અલગ ડાયરેક્શન આપી દે. વિદ્યુત ક્ષેત્રની દિશા સપોઝ મેં આ કન્સિડર કરી છે, ઇલેક્ટ્રિક ફીલ્ડની દિશા હર પૂરતી આપણે આ કન્સિડર કરી છે. જસ્ટ હમણાં બીજી કોઈ વસ્તુ પર ફોકસ નથી કરવાનું કે આના લીધે શું બનતું હશે, એ ઇફેક્ટની તમે સેજ પણ ચર્ચા નહીં કરતા. માત્ર આપણે બે વસ્તુ અહીંયા કન્સિડર કરી લીધી કે ભાઈ આ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક ચુંબકીય ક્ષેત્ર છે જે x અક્ષની દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર તમારું કઈ દિશામાં છે? y અક્ષની દિશામાં છે. હવે આની અંદર કોઈ q જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે છે. આ રીતે q
q જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે છે આ મેં q વિદ્યુતભાર લીધો અને q વિદ્યુતભારને આ તરફ ગતિ કરાવવામાં આવે છે v વેગથી શું કરાવવામાં આવે છે ગતિ કરાવવામાં આવે છે તો જુઓ પહેલા તો આ q વિદ્યુતભાર છે તો વિદ્યુતભાર છે તો એના પર કયું વિદ્યુત બળ લાગશે વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત બળ લાગશે તો વિદ્યુત બળ કયું લાગશે F E બરાબર તમારી પાસે કેવું હશે q E હશે પણ જો હમણાં ચુંબકીય ક્ષેત્રની ઇફેક્ટ ભૂલી જાઓ માત્ર વિદ્યુત આ વિદ્યુતભાર અહીંયા ગતિ કરે છે તમે જોયું આ તરફ ગતિ કરે છે હવે ગતિ કરે છે પણ અહીંયા શું હાજર છે ઇલેક્ટ્રિક ફિલ્ડ હાજર છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે આટલું બળ લાગશે ને એ કયું બળ કહેવાય વિદ્યુત બળ હવે જો અહીંયા વાત કરવામાં તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે તો જ્યારે મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું જ્યારે બળ જોવામાં આવ્યું તો એના પર લાગતું ચુંબકીય બળ કંઈક આપણને આ રીતે મળ્યું F m મેગ્નેટિક ફિલ્ડને કારણે લાગતું બળ તો એ કંઈક આ રીતના મળ્યું q v ક્રોસ b ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ મને આ રીતે મળ્યું q v ક્રોસ b ખબર પડી હવે જુઓ આના પર પરિણામી કુલ બળ કેટલું લાગે છે કુલ બળ તો કુલ બળ મારું કેટલું થશે F બરાબર તો જુઓ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે લાગતું બળ પ્લસ તમારું કયું થશે મેગ્નેટિક ફિલ્ડને કારણે લાગતું બળ એટલે મારી પાસે કુલ બળ કેટલું આવશે Fe પ્લસ શું આવી જશે Fm ચલો Fe એટલે કેટલા છે Q E અને અહીંથી એની વાત કરવામાં આવે તો કેટલા છે Q V ક્રોસ B બરાબર હવે Q કોમન કાઢી લે તો અહીંયાથી શું હશે Q તો તમારી પાસે શું આવી જશે અહીંયાથી E પ્લસ અહીંયાથી શું આવશે V ક્રોસ B આ જે સમીકરણ છે એ સમીકરણને લોરેન્ટ્ઝનું સમીકરણ કહે છે લોરેન્ટ્ઝનું સમીકરણ કહે છે એ સમીકરણને કયા નામે ઓળખીએ તો લોરેન્ટ્ઝ બળનું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે આ તમને જે ઇક્વેશન મળે છે એ ઇક્વેશનને તમે કયા નામે ઓળખવાના છે લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખવાના છે હવે હું તમને અહીંયાથી એક વાત કરીએ તો મારો ઇન્ટરેસ્ટ કોઈ દિવસ આ ટોપિકમાં હમણાં તો નહીં જતો મારે આ ટોપિકને હમણાં વિદ્યુત બળની મારે કોઈ ચર્ચા જ નહીં હતી એટલે આપણે આપણી સમજૂતીમાંથી વિદ્યુત બળને તો રિમૂવ કરી જ દઈશું કારણ કે મારે વિદ્યુત બળની ચર્ચા એટલા માટે નથી કરવી કે મેં ચેપ્ટર નંબર 1 ની અંદર એનો ઓલરેડી અભ્યાસ કરી લીધો છે એટલે વિદ્યુત બળના મને ગુણધર્મો ખબર છે મારા માટે એક નવી વસ્તુ હોય જો કોઈ અહીંયા હાઇલાઇટ થતી હોય તો એ હાઇલાઇટિંગ વસ્તુ છે ચુંબકીય બળ મેં એની ચર્ચા જસ્ટ એટલા માટે કરી કે લોરેન્ટ્ઝ બળના સમીકરણમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને કારણે કમ્બાઈન ઇફેક્ટ આવે છે હવે સપોઝ ધારો કે વિદ્યુત ક્ષેત્ર હાજર નહીં હોય તો આ પદ 0 થઈ જશે તો માત્ર આટલું જ બળ લાગશે આ લાવી જશે તમારી પાસે એટલે પણ આ તો મારે કોમન એનું ઇક્વેશન સમજાવવું હતું એટલા માટે એટલે મેં એ બળની ચર્ચા નહીં કરું પરંતુ હા હું આ બળ પર ફોકસ કરીશ Fm બરાબર આપણી પાસે ઇક્વેશન છે Q v ક્રોસ b આ એક બળની ચર્ચા છે જેની આપણે ચર્ચા ડિટેલમાં કરવાની ટ્રાય કરીશું તો જુઓ આનું પહેલા અદિશ સ્વરૂપ લખવાની ટ્રાય કરું અથવા ફક્ત એના મૂલ્ય પર હું ફોકસ કરું માત્ર અને માત્ર મૂલ્ય પર ફોકસ કરવામાં છે દિશાની વાત નથી કરતા હમણાં તો Q તમને યાદ હોય તો A ક્રોસ B તમે કઈ રીતે લખતા હતા એનું મૂલ્ય લખવું હોય તો તમે શું લખતા હતા A B sin θ બરાબર ને A ક્રોસ B બરાબર તો હું આને જો આની વાત કરું તો Q V B sin θ થશે θ શું થશે તમારો વેર θ તમારી પાસે શું થશે તો θ શું છે એંગલ સોરી V અને B વચ્ચેનો શું થશે ખૂણો થશે તો V સદિશ V અને B વચ્ચેનો ખૂણો શું છે ખૂણો છે તમારી પાસે એ મેગ્નેટિક ફિલ્ડ હવે તમે જો અહીંયાથી થોડું ધ્યાન આપવાની ટ્રાય કરો અહીંયાથી આપણે મોડ્યુલની આ બધી નિશાની કાઢી દઈએ Fm બરાબર Q V B sin θ હવે જો આ ચુંબકીય બળની વાત કરવામાં આવે તો ચુંબકીય બળ મુખ્યત્વે ચાર વસ્તુ પર આધારિત છે કઈ કઈ વસ્તુ પર આધારિત છે તો એક જુઓ વિદ્યુત ભાર પર આધારિત છે કોના પર આધાર રાખે છે ચુંબકીય બળ વિદ્યુત ભાર પર આધારિત છે બીજું ફોકસ કરજો અહીંયા તમને બધી માહિતી મળી જશે વિદ્યુત ભારના વેગ પર આધારિત છે વિદ્યુત ભારની ગતિ અથવા તો એની ઝડપ પર આધારિત છે હમણાં ઝડપ લખીએ કારણ કે વેગમાં દિશા આવે છે એટલે ઝડપ શબ્દ રાખો બી ચુંબકીય ક્ષેત્ર પર આધારિત છે
ચુંબકીય ક્ષેત્ર થીટા શું છે v અને b વચ્ચેના ખૂણા પર પણ આધારિત છે એટલે ચુંબકીય બળની જે ચર્ચા કરવામાં આવી રહી છે એ ચર્ચા મુખ્ય આટલા ઘટકો પર આધારિત માલુમ પડે છે હવે અહીંયાથી તમે એક પછી એક સમજવાની ટ્રાય કરો ધારો કે q બરાબર 0 હોય એટલે કે વિદ્યુત ભાર જ હોય તો બળ લાગવાનો કોઈ પ્રશ્ન નથી આવતો f કેટલું આવી જશે 0 બીજી વસ્તુની ચર્ચા કરવામાં આવે v હવે જો બીજો કેસ મેં તમે કર્યો તો આ તો આપણો પહેલો કેસ જો કે એની ચર્ચા કરો કે ના કરો એની કોઈ સ્થિર વિદ્યુત ભાર હશે તો શું થાય સ્થિર વિદ્યુત ભારનો વેગ કેટલો હોય અથવા ઝડપ કેટલી હોય v બરાબર કેટલી હોય 0 હવે આ સમીકરણમાં તમે કિંમત મૂકો તો fm બરાબર કેટલા આવી જશે 0 જ આવી જશે મેગ્નેટિક ફીલ્ડ તો જોઈએ ચુંબકીય બળ લાગવા માટે ચુંબકીય ક્ષેત્ર તો જોઈએ ને કોના પર બળ લગાડે વિદ્યુત ભાર પર કારણ કે આપણો એ ટોપિક છે તે બંને વસ્તુ તો જોઈએ બીજી વસ્તુ પર હું તમને ફોકસ કરવા કેમ થીટા આ ખાસ સમજો અહીંયા તમારું sin થીટા આવે છે અને sin થીટા માં જો અહીંયા થીટા બરાબર 0 હશે કે 180 હોય તો તમને ખબર છે sin 0 કે sin 180 હંમેશા કેટલા થશે 0 થશે હવે અહીંયા ફોકસ કરો આ ભાગ પર તમે ફોકસ કરવાની ટ્રાય કરો કે સપોઝ મારું મેગ્નેટિક ફીલ્ડ આ ડાયરેક્શનમાં છે આ રીતના હું મેગ્નેટિક ફીલ્ડની ડાયરેક્શન મેં આ રીતના નિર્માણ કરી છે આની અંદર કોઈ એક વિદ્યુત ભાર q મૂકવામાં આવેલો છે એ આ દિશામાં ગતિ કરે છે તો b અને v વચ્ચેનો એંગલ કેટલો થઈ જશે 0 તો આના પર લાગતું બળ કેટલું થઈ જાય 0 એટલે ચુંબકીય ક્ષેત્રને કારણે આના પર બળ જ નહીં લાગશે ભલે એ ગતિ કરતું હોય તો હોય ચુંબકીય ક્ષેત્ર એના પર કોઈ બળ કારણે લાગતું બળ કેટલું આવ્યું તમારી પાસે fm બરાબર કેવું આવ્યું q v ક્રોસ b આ તમારી પાસે ઇક્વેશન હતું નાનું જો તમે ખાલી મૂલ્ય લખ્યું તો શું આવ્યું q v b sin θ બરાબર ને આ તમારું મૂલ્ય પહેલો કેસ એની અંદર કેસ નંબર 1 જોયો કે વિદ્યુતભાર સ્થિર હોય એટલે કે વિદ્યુતભાર q એ કેવી અવસ્થામાં હોય સ્થિર અવસ્થામાં હોય 0 સ્થિર અવસ્થામાં હોય તો ચુંબકીય ક્ષેત્રને કારણે એના પર લાગતું જે બળ છે બળ આપણને કેટલું મળ્યું 0 બીજો કેસ આપણે કયો જો કેસ નંબર 2 ની ચર્ચા કઈ કરી કે તમારું જે વિદ્યુતભાર છે એટલે કે થીટા એ શું છે 0 કે 180 0 કે 180 હોય કોની વચ્ચેનો એંગલ છે v અને b વચ્ચેનો એંગલ વચ્ચેનો ખૂણો જો 0 હોય તો પણ તમને જો sin 0 કે sin 180 કેટલા થશે 0 થશે તો પણ લાગતું બળ કેટલું મળે છે 0 મળે છે બાકીના કેસમાં બળ લાગે છે હવે આ હકીકત પર આગળ વધીએ તો આની દિશાની ચર્ચા કરવામાં આવે કે ભાઈ આની આ બળની દિશા કઈ હશે કારણ કે બળનું મૂલ્ય મળી ગયું બળના મૂલ્યની હમણાં આપણે જો વાત કરવામાં આવે તો બળનું મૂલ્ય મને મળી ગયું દિશાની ફોકસ કરવામાં આવે તો તમે જુઓ સદિશની દિશા કાઢવા માટે તમારી પાસે જમણા હાથના સ્ક્રૂનો નિયમ હતો તમને યાદ હોય તો દાખલા તરીકે a ક્રોસ b આ રીતની દિશા કાઢવા માટેના નિયમ હતા તમને થોડું સમજાવવાની ટ્રાય કરું છું તો જો આમાં શું કરતા હતા તમે કે આ બંને ધારો કે મારી પાસે આ સદિશ a છે અને બીજું સદિશ મારી પાસે આ b છે આ બે સદિશો મને આપવામાં આવેલા છે ખાસ સમજો તો હવે હું શું કરતો હતો જમણા હાથમાં સ્ક્રૂને પકડીને આ બંને સદિશોના પૂછે જ્યાં ભેગા થાય તે જગ્યાએ મૂકવાનું હતું પછી સદિશને કઈ દિશામાં ઘુમાવવાનો હતો તો જો અહીંયા a ક્રોસ b છે એટલે a થી b ની દિશામાં ઘુમાવવાનો એટલે સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે તમારી શું થતી હતી અને જે ત્રીજો સદિશ એટલે કે આના ગુણાકારના રિઝલ્ટની દિશા આવતી હતી એ સપોઝ r હોય અને તે કઈ દિશા લેતા હતા r એટલે a ક્રોસ b જો b ક્રોસ a લીધું હોય તો તમારી દિશા કઈ આવતી હતી તો તમે આમ ઘુમાવો તો આમાં સ્ક્રૂ બહાર આવશે પેલામાં આમ ઘુમાવતો સ્ક્રૂ શું થતું હતું અંદર જતો બીજી એક વસ્તુ તમે અહીંયા જોઈ હતી તમારો r જે સદિશ છે આ સમતલને લંબ હોય કારણ કે ab વડે આ સમતલ રચાય છે તો એ સમતલને લંબ કાં તો અંદર હશે ક્યાં તો બહાર એના માટે શું કરતા હતા જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરતા હતા એટલે આ તમારો સ્ક્રૂનો નિયમ હતો હવે જો એ જ વસ્તુને અહીંયા ફોકસ કરો તો પહેલો નિયમ તમે કયો ફોકસ કરી શકો જમણા હાથના સ્ક્રૂનો નિયમ હવે જો આ નિયમની અંદર શું હતું
તો દાખલા તરીકે જો તમારા બળની દિશા કઈ છે અહીંયાથી F m બરાબર તમારી પાસે આવું આવેલું છે Q, તો અહીંયાથી શું હતું V ક્રોસ B. તો તમારે શું કરવાનું છે કે દાખલા તરીકે આ તમારો સદિશ V છે એના વેગની ગતિ અને આ તમારો B સદિશ છે. તો પહેલી વસ્તુ તમે જમણા હાથનો સ્ક્રૂ અહીંયા મૂકો અને કઈ દિશામાં ઘુમાવો? જમણા હાથના સ્ક્રૂને શું કરવાનું છે તમારે કઈ દિશામાં ઘુમાવવાનું છે? V થી B તરફ ગોળ ઘુમાવવાનો છે. સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશા તમારી શું હશે? ચુંબકીય બળની દિશા હશે. કોની દિશા છે? બળની. એટલે કે જે ચુંબકીય બળ લાગે છે ચુંબકીય બળની દિશા કઈ થશે? આના સદિશ વડે જમણા હાથના સ્ક્રૂને ઘુમાવવાનો. બીજી એક વસ્તુ તમે ધ્યાન રાખજો, તમે જ્યારે પણ સદિશ ગુણાકારનો અભ્યાસ કરો છો ત્યારે આ ક્રોસ ગુણાકારના તમને થોડા કોન્સેપ્ટ ધોરણ 11 ના ક્લિયર હોવા જોઈએ. કયું? તો તમને ખબર છે આ બળ હંમેશા વેગને લંબ હશે, આ સદિશને લંબ હશે. બીજું, આ બળ તમારું ચુંબકીય ક્ષેત્રને પણ લંબ હશે. ત્રીજું કે આ જે બળ છે આના વડે જે સમતલ રચાય છે એ સમતલને પણ લંબ હોય છે. ખાસ નથી આટલી વસ્તુ પર તમારું ખાસ ફોકસ હોવું જોઈએ. આ બે પર તો ખાસ તમારું જે બળ છે બંનેને કેવું હોવું જોઈએ? લંબ. અહીંથી જો મેં ઘણી વખત તમને કીધેલું છે, સપોઝ આ તરફ તમે સદિશ A લો છો ને બીજું આ તરફ તમે સદિશ B લો છો. હવે એનો ક્રોસ ગુણાકાર કરો ને A ક્રોસ B ગણો તો આ રીતે આવશે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ. તો જો A આ દિશામાં તો તેને કેવું મળ્યું? લંબ મળ્યું ને. B આ દિશામાં તો એને પણ કેવું મળ્યું? લંબ. અને A અને B વડે કયું સદિશ? સમતલ રચાતું હતું. આ બોર્ડ તો આ પર બોર્ડને લંબ પણ છે અંદર કે બહાર તરફ હશે. એટલે અહીંયા એક વસ્તુ ક્લિયર છે કે તમારું જે બળ છે આ ત્રણ કન્ડિશનને સેટિસ્ફાઈ કરે છે. પહેલા તો ત્રણ ને લંબ છે. હવે લંબમાં અંદર તરફ છે, ઇનવર્સ છે કે આઉટવર્સ છે? એટલે અંદર તરફ જાય છે કે બહાર તરફ જાય છે? એના માટે તમારે શું કરવું પડશે? જમણા હાથનો સ્ક્રૂ ફેરવવો પડે. જમણા હાથના સ્ક્રૂને તમારે શું કરવું પડશે? ફેરવવો પડે ને તમને એની દિશા શું થશે? મળી જાય છે. એટલે આ એક જમણા હાથના સ્ક્રૂનો નિયમ. જો ચુંબકીય બળની દિશા કાઢવા માટે આ એક બેસ્ટ નિયમ છે. સૌથી આ જ નિયમ બેસ્ટ છે, આનાથી દિશા પરફેક્ટ મળે છે. પણ હું તમને આ નિયમનો ઉપયોગ કરવાનો હમણાં કહીશ. બીજો શીખીને આવેલા છે જમણા હાથનો નિયમ. તમને યાદ હોય તો જમણા હાથનો નિયમ. જો આ નિયમ જસ્ટ કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે, આપણી સમજૂતી માટે હશે, આપણી થિયરી માટે. તો તમે જમણા હાથના નિયમની અંદર વાત કરવામાં તો આ જમણા હાથમાં તમારે આંગળીઓ કઈ દિશામાં રાખતા હતા હમણાં સુધી? અથવા આંગળીઓ શું સૂચવતી હતી? અંગૂઠો તમારે કઈ દિશામાં રાખવાનો હતો? અંગૂઠો કઈ દિશામાં રાખતા? પ્રવાહની દિશામાં. અંગૂઠો પ્રવાહની દિશામાં રાખતા હતા. પ્રવાહની દિશા એટલે વિદ્યુતભારોની ગતિની દિશા. કઈ દિશામાં? વિદ્યુતભારોની ગતિની દિશામાં. બીજી વાત કરવામાં અંગૂઠાની દિશા ફિક્સ થઈ ગઈ. આંગળીઓ શું બતાવતી હતી? ચુંબકીય ક્ષેત્ર. તમે જેમ વાળતા હતા તેમ તમને ચુંબકીય ક્ષેત્ર મળતું હતું. ચુંબકીય ક્ષેત્રની દિશા. અને હથેળી જે છે ને, હવે એના પર ફોકસ કરજો. એ તમારે શું કરશે ખબર? ચુંબકીય બળની દિશા દર્શાવશે. એટલે જે હાથ હમણાં સુધી આપણે જે ઉપયોગ કરતા આવ્યા તે જ વસ્તુનો ફોકસ કરવાનો છે. બીજું કોઈ વસ્તુની અહીં ચર્ચા કરવાની નથી. દાખલા તરીકે જુઓ, આ તમારું શું થઈ ગયું? ચુંબકીય ક્ષેત્રની દિશા. આ તમારા વેગની દિશા. એટલે કોની દિશા થઈ જશે? હવે જો અહીંયાથી ફોકસ કરો, તમારો અહીંયાથી આંગળી કઈ દિશામાં રાખો? જમણા હાથની ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવી ગયું. અંગૂઠો કઈ દિશામાં? પ્રવાહની દિશામાં. તો તમારી હથેળી કઈ તરફ જાય છે? અંદર તરફ. એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર. ખબર પડી? જસ્ટ આમાં કઈ કરવાનું નથી. આ નિયમનો તમે ઉપયોગ કરો. બી પ્રેક્ટિકલી તમારા 90% કેસ અથવા તો ધોરણ 12 ના 90% પ્રોબ્લેમ આ રીતથી સોલ્વ થઈ જશે. આ નિયમ તો ફાઇનલ છે, ટેક્સ્ટબુક ના નિયમ છે. એનાથી તો ઓલમોસ્ટ બધા જ આન્સર આવે છે. ઓલમોસ્ટ 100% આવશે. આ કેસની અંદર સપોઝ હું આની દિશા ઉલટાવી દઉં છું, બી ની દિશા આમ કરી દઉં છું, વી ની દિશા આમ કરી દઉં છું. સમજવાની ટ્રાય કરો. પહેલા આ નિયમથી વેરીફાઈ કરો. તો આ નિયમથી વેરીફાઈ કરો, તમારો સ્ક્રૂ આમ એટલે કઈ તરફ જશે? બહાર નીકળતી દિશા આવશે. જ્યારે આ નિયમનો ઉપયોગ કરીએ તો આ નિયમની અંદર તમારું આંગળીઓ કઈ દિશામાં રહેવી જોઈએ? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. આંગળીઓ કઈ દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠો કઈ દિશામાં? પ્રવાહની દિશામાં. એટલે આમ થઈ ગયું. હથેળી કઈ તરફ આવી ગઈ? બહાર. એટલે એની દિશા કઈ છે? બહાર. એટલે આપણને આ નિયમ યાદ હોવો જોઈએ. જસ્ટ તમને સ્ક્રૂનો નિયમ ઉપયોગ આ જ કરવાનો છે. એટલા માટે મેં તમને કીધું ને,
મને બીજા કોઈ નિયમો યાદ નથી કારણ કે હું આ જ નિયમથી ટેવાયેલો છું, પ્રેક્ટિકલી આ જ નિયમને હું યુઝ કરું છું આ ચુંબકીય ક્ષેત્રની અંદર. એટલે આ કોન્સેપ્ટ તમને એવું જોઈએ. ક્લિયર? ખબર પડી? એટલે એક્ચ્યુઅલી એની દિશા શોધવા માટેના બે નિયમો છે. બંને ઈઝી છે, બંનેમાં કોઈ તકલીફ નથી. તમને જે ઈઝી પડે તેનો ઉપયોગ કરવાનો. જ્યારે પણ તમે મેગ્નેટિક ફિલ્ડના પ્રોબ્લેમ સોલ્વ કરો, કોઈ પણ પ્રોબ્લેમ, ત્યારે એની ડાયરેક્શનને જાણવાનો પ્રયત્ન કરો. મે બી તમારાથી અમુક કન્ડિશનમાં તમને દિશા મળી જાય, અમુકમાં કદાચ થોડો ઘણો પ્રોબ્લેમ આવે પણ દિશા તમને મળશે. આ બળની દિશા થઈ. હવે કેટલાક એક બે ક્વેશ્ચન લઈ લઈએ પહેલા એના જેવા, જેથી તમને થોડોક આઈડિયા આવે. ફર્સ્ટ ક્વેશ્ચન હું આવું લેમ છું કે દાખલા તરીકે મારી પાસે મેગ્નેટિક ફિલ્ડ જે છે, ચુંબકીય ક્ષેત્ર આ રીતે અંદર જતી દિશામાં છે. આ રીતનું મેં લઈ લીધું. આની અંદર ચુંબકીય ક્ષેત્ર જો આ દિશાની બતાવી એની અંદર જતી દિશામાં વિદ્યુતભાર આ તરફ ગતિ કરે છે. ફર્સ્ટ કન્ડિશન મેં આ લઈ લીધી. એક એક્ઝામ્પલ આ લીધું. બીજો હું લઈ લેમ છું ચુંબકીય ક્ષેત્ર આ રીતે બહાર આવતી દિશામાં છે. આ તમને ખબર છે આ કઈ દિશા દર્શાવે છે? બહાર આવતી દિશા દર્શાવે છે. થોડો ખાલી એનો કોન્સેપ્ટ ક્લિયર કરું છું. અને વેગ તમારું આ દિશામાં. તમને બળની દિશા પૂછે છે તો બળની દિશા કઈ રીતના થશે? તો સિમ્પલ વસ્તુ જુઓ. અહીં તમારું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર તરફ. તો તમારી આંગળી અંદર તરફ, બરાબર ને? જમણા હાથની આંગળીઓ કઈ તરફ જવી જોઈએ? અંદર તરફ જવી જોઈએ. ગતિ કઈ તરફ છે? તો આ તરફ, જમણી બાજુ. એટલે અંગૂઠો મારો એ તરફ રહેવો જોઈએ. તો મારી હથેળી કઈ દિશામાં આવી ગઈ? ઉપર તરફ. એટલે આના પર લાગતું બળ કયું હશે? ઉપર. માત્ર ચુંબકીય બળની વાત કરવામાં આવે છે. ખબર પડી? એટલે વાસ્તવમાં આનો ગતિ પથ કેવો મળશે? જો હવે ધ્યાન આપજો. આ તરફ ભાગવાનો પ્રયત્ન કરે છે તો આ બળ એને શું કરશે? ઉપર તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. એટલે એ વાસ્તવમાં આવો ગતિ કરશે. આ રીતનો ફંટાઈ જશે. કારણ કે આ તરફ ભાગે છે ને પેલો આ તરફ ખેંચે છે બળ, ચુંબકીય બળ. એટલે એ આ તરફ જવાની જગ્યાએ શું કરશે? આ રીતે એની ગતિ કે ચાલુ રાખશે. બરાબર? આ નેક્સ્ટ પાર્ટ પર આ થિયરીની ડિટેલમાં જોવાની છે આ કોન્સેપ્ટ. નેક્સ્ટમાં તમે જુઓ તમારું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? બહાર આવતી દિશામાં. એટલે આંગળીઓ બહાર તરફ આવી જવી છે. ફિક્સ થઈ ગઈ. વેગની દિશા કઈ છે? નીચે તરફ છે. એટલે આંગળીઓ બહાર નીકળતી હોવી જોઈએ અને વેગ તમારું આમ હોવું જોઈએ. આ રીતે હોવું જોઈએ. આંગળીઓ બહાર તરફ જતી રહી. વેગની દિશા કઈ? નીચે તરફ થઈ ગઈ. અંગૂઠ તમારો હથેળી કઈ તરફ ગઈ? આ તરફ. એટલે બળ કઈ તરફ લાગશે? તમને આ તરફ અનુભવ થશે. બળની દિશા તમને આ રીતે. થોડોક તમે કોન્સેપ્ટ એપ્લાય કરશો, તમારું થોડુંક લોજિક એપ્લાય કરશો એટલે ઓટોમેટિક આના જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ તમારા શું થતા જશે? સોલ્વ થતા જશે. આટલા પાર્ટની અંદર કોઈ ડાઉટ છે તમને? તો હવે આની વાત કરવામાં આવે તો આ જે ટોપિક છે એ ટોપિકને લગતા ટેક્સ્ટ ની અંદર એક્ઝામ્પલ કન્સિડર જ નથી. અધરવાઇઝ આઈપા જ નથી એમ કેમ તો ચાલે આપણા સિલેબસની અંદર. પણ હું તમને એક બે એક્ઝામ્પલ એક્સ્ટ્રા કરાવું છું જેથી તમને ટોપિક જેટલો અગત્યનો છે તેની પ્રેક્ટિસ પણ થઈ જાય. વધારે નહીં પરંતુ હું બે ત્રણ તમને એક્ઝામ્પલ કરાવું છું જેથી તમે ઘરે જઈને એની પ્રેક્ટિસ કરી શકો. દરેક રીતનો એક એક એક્ઝામ્પલ કવર થાય એ રીતના આપણે એની પોર્શન કવર કરીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો જો ફર્સ્ટ એક્ઝામ્પલ અંદર ક્વેશ્ચન કઈ કહો લઈએ. એક અતિ લાંબો તાર છે. તારની લેન્થ થી લઈને ઇન્ફાઇનાઇટ લેન્થનો એક તાર છે. એમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પાસ થઈ રહ્યો છે. 2 એમ્પિયરનો પ્રવાહ પાસ થઈ રહ્યો છે. આ તારથી 10 મીટર અથવા તો 2 મીટર અંતર લઈએ. 2 મીટર અંતરે એક વિદ્યુતભાર Q બરાબર લઈ લેમ છું 1 માઇક્રોકુલમ. 1 માઇક્રોકુલમનો એક વિદ્યુત ચાર્જ છે. જેના પર શું થાય છે કે આ એક વિદ્યુત ભાર લીધો છે. આપણે Q બરાબર કેટલા લીધા? 1 માઇક્રોકુલમનો. આ તારમાંથી કેટલો પ્રવાહ પાસ થઈ રહ્યો છે? 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પાસ થઈ રહ્યો છે અને આ વિદ્યુતભાર y અક્ષની દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. કન્ડિશનને સમજો. મેં આખી રકમને શબ્દમાં વર્ણન કર્યું નથી. માત્ર શબ્દ આકૃતિ પરથી રજૂઆત કરવાની ટ્રાય કરી. અતિ લાંબા એક તારમાંથી 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પાસ થઈ રહ્યો છે. આ તારથી 2 મીટર જેટલા લંબ અંતરે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર શું થાય છે? ધન y અક્ષની દિશામાં કેટલા વેગથી ગતિ કરી રહ્યો છે? 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી રહ્યો છે. તેના પર લાગતું બળ આપણે ગણવાનું છે.
બળનું મારે માત્ર મૂલ્ય જે છે હમણાં દિશાની વાત નથી કરતો, તો બળની વાત કરવામાં આવે તો બળ તમને ખબર છે કયું છે, અહીંથી જો એના સદિશ સ્વરૂપમાં લખો તો કયું છે q v ક્રોસ b. આ છે ને તમારી પાસે બળ. ચલો આની વાત કરવામાં આવે બળની તો જોવાનું મૂલ્ય જોઈએ માત્ર fm બરાબર તમે કઈ રીતે લખતા હતા, ખાલી મૂલ્ય જોઈતું તો શું આવશે q v b sin θ. એક વસ્તુ ફિક્સ થઈ ગઈ. હવે અહીંયાથી આપણે જે ક્વેશ્ચન છે q ની વેલ્યુ તમને આપી છે, વેગ તમને આપવામાં આવ્યો છે, અતિ લાંબા તારને કારણે ચુંબકીય ક્ષેત્રનું ઇક્વેશન તમને કદાચ ખબર હોય તો μ0I શું હતું 2πr એ મૂકી દઈશું. સવાલ એ છે થીટા. b નું મૂલ્ય આપણને મળી જશે ને, કારણ કે r આપણને ખબર છે, અંતર કેટલું છે 2 મીટર ખબર છે, μ0I બધી વેલ્યુ આપણને ખબર છે. સવાલ જો હવે મારે થીટા જોઈશે. થીટા શું છે? ચુંબકીય ક્ષેત્રને આ શું છે તમારો વેગ એટલે કે ઝડપ વચ્ચેનો ખૂણો છે. હવે જો અહીંયા એક વસ્તુ છે, ચુંબકીય ક્ષેત્ર તમારી કઈ દિશામાં, જો જે દિશામાં ઝડપ હોય એટલે વિદ્યુતભાર ગતિ કરે તે દિશામાં પ્રવાહ હોય તો જ તમે આ જમણા હાથનો નિયમ વાપરી શકશો સરળતાથી. હવે જો તમારો પ્રવાહ આ દિશામાં છે, સીધી વસ્તુ છે ને, પ્રવાહ એ દિશામાં એટલે આ મુખ્ય દિશામાં, અહીંયા તમારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે એટલે આંગળી આને આમ વાળી પડશે ને, તો તમારું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? અંદર જતી દિશામાં છે ને, પ્રવાહ હશે તો બંને વચ્ચેનો એંગલ કેટલો થઈ જશે? 90 નો થઈ જશે ને, એટલે θ બરાબર કેટલા આવશે તમારી પાસે 90. બધી જ વેલ્યુ મૂકો, q v b ની જગ્યાએ શું લખો μ0I શું લખશો 2πr અને અહીંયા કેટલા આવી જશે sin 90. q નું મૂલ્ય તમને છે 1 માઇક્રોકુલમ એટલે 10⁻⁻, વેગ તમને કેટલા આપેલો છે 10, આની વેલ્યુ કેટલી આવશે 4π × 10⁻⁷. પ્રવાહની વાત કરવામાં આવે તો પ્રવાહ તમને કેટલા આપેલો છે 2 એમ્પિયર, 2π અને r ની વેલ્યુ તમારી પાસે કેટલી છે 2 મીટર, એટલે 4π કેન્સલ, r2 ને r2 કેન્સલ અને sin 90 તો આના થાય છે એટલે ડાયરેક્ટ કેટલા રહેશે 10 × 10 કેટલા થઈ જશે એટલે -30, એટલે તમે પોઈન્ટ કટ કરો તો 1 × 10 કેટલા આવી જશે -12. આઈડિયા આવે છે? અને અંદર કદાચ કેલ્ક્યુલેશન ની અંદર થોડી ઘણી મિસ્ટેક હોઈ શકે પણ તમે વેલ્યુ મૂકો તો તમારો આન્સર શું થશે આ રીતે આવી જશે. જસ્ટ ખબર પડી ને આ એક્ઝામ્પલ ની અંદર જો એક અવો ચાન્સ છે એટલે તમને મેગ્નેટિક ફિલ્ડ ની વેલ્યુ ડાયરેક્ટ નહીં આવે. અહીંયા જો એને શું કર્યું, ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ તમારાથી છુપાવી દીધી, એના માટે એને શું આપી દીધો, એક અતિ લાંબો તાર આપી દીધો. હવે તમને ખબર હતી કે ચુંબકીય ક્ષેત્રની ગણતરી આ રીતે થાય તો તમે કરી શક્યા. બીજો એક એક્ઝામ્પલ એ લોકો શું કરે સદિશ સ્વરૂપે આપણને આપી દે. સપોઝ સેકન્ડ એક્ઝામ્પલ આપણને આવો આપવામાં આવે b = 2i + 3j + 5k લખી દેવું છે અને વેગની દિશા આપણને એવું આપી દે 2i - 3j અને બળની દિશા બળ પૂછે. આ રીતનો પણ ક્વેશ્ચન જોવા મળ્યો છે. q નું મૂલ્ય તમે કંઈ પણ કન્સિડર કરી લો, q = 1 માઇક્રોકુલમ લેમ છે. હું તમને કોઈ ફિક્સ અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, હું તમને કોઈ ફિક્સ પ્રોબ્લેમ નથી કરાવતો, જસ્ટ ખાલી દરેક રીત પર હાઇલાઇટ કરું છું એટલે તમે જ્યારે રેફરન્સ બુકમાંથી સોલ્વ કરો ત્યારે આ MCQ માં કોઈ સમસ્યા નહીં આવે. હવે અહીંયા તમારે બળ જાણવું છે તો બળ જાણવા માટે તમે શું કરશો, ચલો એંગલ આ આંગળીને કઈ દિશામાં રાખો, અંગૂઠાની દિશામાં, સોરી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠો પ્રવાહની દિશામાં ને આ વસ્તુની જુઓ. પણ અહીંયા એવું કરવાની જરૂર જ શું છે? તમે જો સીધી વસ્તુ છે, બળ તમે કઈ રીતે ગણી શકો? તમારી પાસે આવું ઇક્વેશન હતું v × b આવું હતું ને. હવે તમને યાદ હોય તો a × b શોધવા માટે ધોરણ 11 ની અંદર તમે એક નિયમ વાપરતા હતા I J K અને અહીંયાથી ax ay az અને bx by ને bz લખતા હતા. અહીંયા પણ એ જ કોન્સેપ્ટ વાપરી દઈએ ને. પ્રોબ્લેમ ક્યાં છે? q નું મૂલ્ય કેટલું આપેલું છે 1 માઇક્રોકુલમ. ચલો આનું મૂલ્ય જોઈએ છે ને અમારે એ જ પાર્ટ પર જોઈએ છે તો હું એના માટે સદિશની નિશાનીઓ જે છે તે પ્રમાણે હું એ વાપરવાની ટ્રાય કરું. તો અહીંયા શું આવી જશે i j ને અહીંયા શું રહેશે k. v નું મૂલ્ય પહેલા વેગ છે તો વેગનું લખી દે તો i કેટલો છે 2, j કેટલા છે -3 0. આની વાત કરવામાં આવે તો 2 3 ને કેટલા છે 5. પતી ગયું સિમ્પલી. અહીંયા 1 માઇક્રોકુલમ રવા દેજો પછી એને આપણે સિમ્પલ જે કરવું તે કરી દેજો. આનું સિમ્પ્લિફિકેશન i તો 3 × 5 કેટલા છે 15 - 0 બરાબર ને. આ ભાગને કરી નાખવાનો, આ બેનો ગુણાકાર ઓછા આ બેનો. અહીંયા j ની વાત કરવામાં આવે -j માં શું હશે 5 × 10 તો કેટલા થઈ જશે 0 અને k ની વાત કરવામાં આવે k = કેટલા થશે તમારી પાસે 3 × 6 ને આ પણ માઈનસ માઈનસ નું થશે પ્લસ.
આ તો આવડે છે ને સિમ્પ્લિફાઈડ, એટલે તમારી પાસે આન્સર અહીંયા કેટલા આવે છે 1 માઇક્રોકુલમ છે એટલે 10⁻⁻6 કરી દેને, અહીંયા કેટલા આવશે -59, અહીંયા I કેરેટ છે આ પાછળ આગળ લખેલું છે, અહીંયાથી શું આવી જશે -10j કેરેટ ને એની પ્લસ કેટલા આવી જશે 6k કેરેટ, અને આ બળ છે, બળ એટલે શું લખી દઈશું ન્યૂટન, બળ એટલે શું આવી જશે ન્યૂટન. ખબર પડી આ એક દિશા હશે, ખબર પડી આ બંને એક્ઝામ્પલ ની અંદર એક આ રીતનો ક્વેશ્ચન આવી શકે, એક આ રીતનો ક્વેશ્ચન આવી શકે. બીજો એક અગત્યનો ક્વેશ્ચન જોવા મળ્યો છે આ રીતમાંથી, એ ક્વેશ્ચન MCQ એકાદ વખત પૂછાયેલું પણ છે, તો એ MCQ પર ફોકસ કરીએ આપણે કઈ રીતે આપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 3 આપણે મેગ્નેટિક ફીલ્ડ તમને કંઈક આમ આવે છે, મેગ્નેટિક ફીલ્ડ નું મૂલ્ય આ રીતના છે 3I કેરેટ 4j કેરેટ ઇન્ટુ 10 હું કોઈ મેગ્નેટિક ફીલ્ડ લઈ લઉં છું -2 ટેસ્લા. મેગ્નેટિક ફીલ્ડ મને આ રીતે આપવામાં આવ્યું છે અને પ્રવેગ મને આપેલો છે, પ્રવેગ આવી રીતે આપવામાં આવ્યો xI કેરેટ 2j કેરેટ, એનો એકમ કયો છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મને એવું કીધું x ની દિશા ગણો, x નું મૂલ્ય ગણો, એટલે તમારે શું કરવાનું છે x નું મૂલ્ય ગણો. હવે જો અહીંયા થોડીક માહિતીને લોકોએ કન્ફ્યુઝ કર્યું. આપણે જનરલી વેગ પર જોતા હતા અને સદિશ ગુણાકાર કરતા હતા, અહીંયા એ લોકોએ શું કર્યું મને b ની દિશા આપી દીધી ને a ની દિશા આપી. a એટલે શું આપ્યું પ્રવેગ આપ્યું, b એટલે ચુંબકીય બળ. હવે તમે આ સૂત્ર પર થોડું ફોકસ કરો. બળ F બરાબર તમારી પાસે શું હતું q v ક્રોસ b. અહીંયા એક વસ્તુ તમને બહુ ક્લિયર કહેવામાં આવી છે, તમારું જે બળ છે એ વેગને લંબ છે, બરાબર ને. બીજી કઈ વસ્તુ તમને કહેવામાં આવ્યું છે તમારું જે બળ છે એ ચુંબકીય ક્ષેત્રને પણ કેવું હશે લંબ. હવે તમે ન્યૂટનની ગતિનો બીજો નિયમ યાદ કરો, F બરાબર તમારી પાસે શું હતું ma, એટલે અહીંયાથી F ને a. હવે તમને ખબર છે પ્રવેગની દિશા કઈ રહેતી હતી બળની દિશા, પ્રવેગની દિશા કઈ આવતી હતી બળની દિશા. હવે જો બળ વેગને લંબ છે તો પ્રવેગ પણ વેગને કેવો હશે લંબ હશે, એટલે આના પરથી હું એક આવો કોન્સેપ્ટ પર જઈ શકું, પ્રવેગ પણ વેગને કેવો હશે લંબ. અહીંયા પણ તમે જુઓ તો પ્રવેગ એ ચુંબકીય ક્ષેત્રને કેવો હશે લંબ, મેગ્નેટિક ફીલ્ડને કેવો હશે લંબ. અને લંબ હોય તો એનો ડોટ ગુણાકાર કેટલો થાય 0, કારણ કે લંબ હોય એટલે તમે જો ડોટ ગુણાકારમાં શું આવે AB cos θ આવે અને cos 90 આવી તો જવાબ કેટલો થશે 0. એટલે અહીંયા એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, જો B ડોટ A કરવામાં આવે તો મને આન્સર કેટલો મળવો જોઈએ 0. હવે B ની વેલ્યુ આપણને આપી દીધી, આ પર્સન્ટ આપણે કરી આપો 10⁻². તો અહીંથી તમારી પાસે શું રહેશે 3I કેરેટ પ્લસ શું રહેશે તમારી પાસે 4j કેરેટ ડોટ અને એટલા આવી જશે xI કેરેટ પ્લસ શું આવશે 2j કેરેટ ઇક્વલ ટુ તમારી પાસે શું આવી જશે 0. x યામનો ગુણાકાર x યામ સાથે, y યામનો ગુણાકાર કોની સાથે y ની સાથે. તો અહીંયા કેટલા આવી જશે 3xI ડોટ I કેટલા થઈ જશે 1, અહીંયા 4 કેટલા થઈ જશે 8, j ડોટ j કેટલા થશે 1 ઇક્વલ ટુ કેટલા આવી જશે 0. therefore 3x equal to -8 માટે x equal to -8/3. આ મેં બેઝિકલી જે છે તમારી જે રેફરન્સ બુક છે એની અંદર જોના ટ્રાય કરી તો આ ત્રણ રીતના MCQ આપેલા છે. ફરીથી હું તમને કહું છું ટેક્સ્ટ બુક પર આના બેઝ પર એક પણ એક્ઝામ્પલ નથી, પણ હા આના MCQ પૂછાય છે એટલા માટે મેં આ ત્રણ MCQ ની પ્રેક્ટિસ કરાવી છે. આ MCQ નો ઉપયોગ કરીને તમે તમારી રેફરન્સ બુકના બીજા બધા MCQ સોલ્વ કરજો. આ જ કોન્સેપ્ટને લોકો ઉલટ સુલટ કરશે અને એની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો કાલના દિવસે કહેજો. કાલે આનો જ ઉપયોગ કરીને આપણે ગતિ કરાવીશું, વિદ્યુત ભારોને શું કરાવવાના છે ગતિ કરાવીશું અને ગતિની અંદર કેવા પથનું નિર્માણ થાય છે એ પથની ચર્ચા કરીશું. આજનો દિવસ અહીં